તો આ તરફ બોટાદથી સમાચાર બોટાદના હીરા માર્કેટમાં થયેલી 1400 કેરેટથી વધુ હીરાની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે। વેપારીઓ રસિકભાઈ અને અશોકભાઈની દુકાનમાંથી બપોરના સમયે હીરાની ચોરી થઈ હતી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રિક્ષાથી બોટાદ રેલવે સ્ટેશન સુધી આરોપીઓનો પીછો કર્યો હતો। ત્યારબાદ આરપીએફની મદદથી રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા આરોપીઓ અમદાવાદ જતી ટ્રેનમાં હોવાનું સામે આવ્યું હતું। બોટાદ એસપીના સંકલન બાદ અમદાવાદની બાવડા પોલીસ અને એલસીબી ટીમે ટ્રેનમાંથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી 43.70 લાખની કિંમતના હીરા સહિત ચોરીની સમગ્ર મુદ્દામાલ રિકવર કર્યો હતો। આરોપીઓમાં વિનાભાઈ જલિયા, બચુભાઈ સાડમિયા અને સપના સાડમિયાનો સમાવેશ થાય છે। રિકવર કરાયેલા હીરાની બજાર કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે। રેલવે સ્ટેશનની જે ટીમ છે એમને સાથે અમારી એલસીબી અને ડી સ્ટાફે મળીને આખા સીસીટીવી તપાસ્યા। પછી ખબર પડી કે આ લોકો એક ટ્રેનમાં બેસીને આગળ ગયા છે અને જે ટ્રેન અમદાવાદ બાજુ જાય છે। પછી તાત્કાલિક જેવી રીતે અમે ખબર પડી તો પછી મેં અમદાવાદ એસપી સાહેબ સાથે સંપર્ક કર્યો અને મારી એલસીબીએ અહીંયાની એલસીબી સાથે સંપર્ક કર્યો અને ડીવાયએસપી સ્તરનો પણ સારું કોર્ડિનેશન થઈ ગયું। પછી એમને આખી જે વિગત થોડી જેટલી પણ વિગત અમે સીસીટીવીથી ડેવલપ થઈને મળી હતી એ વિગત એ લોકો પાસે અમે તાત્કાલિક મોકલી। પછી આગળનો જે ઓપરેશન છે કે એ લોકોને કોર્ડન કરવામાં આવ્યું। પછી 2-3 એટલે આપણે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી શકે છે તો કઈ જગ્યા ગઈ છે એ પછી અમદાવાદ પોલીસે સારી રીતે હાથ ધરીને કર્યું છે અને એનો વર્ણન એસપી સાહેબ કરશે। તમામ ગરફોડની ઘટનાની જે ઇન્ટેલિજન્સ હતી, જે તમામ એની જે આરોપીઓનો હુલિયો હતો, જે આરોપીને જે ટ્રેવલ હિસ્ટ્રી હતી, આ તમામ ઇન્ફોર્મેશન એસપી સર તરફથી મને આપવામાં આવી હતી। તો પછી હું ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, એલસીબી પીઆઈ અને બાવળા પીઆઈની આગેવાનીમાં જુદી જુદી ટીમોની રચના કરી હતી। ઓર આ અમારો જે મુખ્ય હેતુ જે હતો કે આ જે ટ્રેન જે આ બાજુથી જે ટ્રેનો આવતી હતી એ તમામ ટ્રેનોને ચેક કરાવવાનો ઓર સ્પેશિયલી આ જે ટ્રેન જેમાં એ લોકો મળ્યા હતા એ ટ્રેનના તમામ જે બોગી છે અમે ચેક કરી હતી। ઓર સાથે સાથે 2 ટીમો જે છે એક રેલવે સ્ટેશનના અંદરના ભાગે અને એક રેલવે સ્ટેશનના બહારને ભાગે ઊભી રાખવામાં આવી હતી। ઓર એમાં જે મુખ્ય જે વસ્તુ રોલ પ્લે કર્યો હતો, આ જે ઇન્ટેલિજન્સ હતો બહુ સ્પેસિફિક હતો કે એનો પહેરવાનો કપડાનો કલર શું છે એને સાથે સાથે જે અમારો જે રેસ્પોન્સ હતો અમે 5 મિનિટ પણ ગુમાવ્યા વગર જે અમે ત્યાં ટીમ તાત્કાલિક મોકલી હતી। જે ગોલ્ડન આવરનો જે કોર્ડિનેશન છે એને કારણે એ આરોપી પકડાઈ શક્યા હતા। ઓર સાથે સાથે અમે આરપીએફની ટીમ ઓર જે રેલવે સ્ટેશન પર લાગેલા જે તમામ કેમેરા છે એ કેમેરા પણ જે ખૂબ જ એમાં અમે મદદરૂપે થયા હતા।